પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું ભીષણ યુદ્ધ હવે અત્યંત નિર્ણાયક અને ખતરનાક વળાંક પર પહોંચી ગયું છે. ઈરાન, ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચેના સંઘર્ષની તીવ્રતા એટલી વધી ગઈ છે કે હવે સીધા તેલ અને ગેસના ભંડારો પર હુમલા શરૂ થયા છે. બુધવારે ઈરાનના સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ પર થયેલા હુમલાને લઈને વિવાદ ઊભો થયો છે. ઇઝરાયેલ દાવો કરે છે કે આ હુમલો તેમણે અમેરિકા સાથે મળીને કર્યો, જ્યારે અમેરિકાએ આ હુમલામાં પોતાની કોઈપણ સંડોવણીનો ઇનકાર કર્યો છે. ઈરાને અમેરિકાની ડિફેન્સ સિસ્ટમને મોટું નુકસાન પહોંચાડ્યું છે અને કતાર, સાઉદી અરેબિયાની ગેસ અને તેલ ફેસિલિટીઝ પર પણ ડ્રોન હુમલા કર્યા છે. આ સ્થિતિમાં હવે ડોનાલ્ડ ટ્રમ્પ આ મોંઘા અને જોખમી યુદ્ધમાંથી બહાર નીકળવા માટે કોઈ બહાનો શોધી રહ્યા છે. નાટો દેશો અને યુરોપે આ જંગને માત્ર અમેરિકાનો યુદ્ધ ગણાવીને સાથ આપવાનો ઇનકાર કરી દીધો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાને કારણે ઊર્જા સંકટ પણ ઊભો થયો છે. યુદ્ધમાં ઈરાન મક્કમ છે અને કોઈ શરણાગતિ નથી દર્શાવી, જ્યારે અમેરિકા સંકટમાં ફસાયું છે. ઈરાન ન તો નમતું જોખી રહ્યું છે કે ન તો ત્યાં સત્તા પરિવર્તન થઈ રહ્યું છે. ઉલટું, અમેરિકા માટે આ યુદ્ધ હવે ગળાનું હાડકું બની ગયું છે.